જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો, ફટાફટ બનાવી દઈએ। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો બનાવી દઈએ ફટાફટ શાક। તો બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો, 1 ચમચી લાલ મરચું છે, હળદર છે, જીરું, લસણ, આદુ ને 2 લીલા મરચાં। તો હવે પહેલાં એની વાટી કાઢીએ આપણે। મીઠી લીમડી, 1 ડુંગળી સમારી છે અને 1 નાનું ટામેટું સમાર્યું છે। અને મિત્રો, આ દહીં છે અડધી વાટી। તો ચાલો હવે દહીંમાં થોડો મસાલો નાખી દઈએ આપણે। બહુ નથી નાખતી, થોડી સી હળદર, થોડું લાલ મરચું જેટલો, થોડોક જ બીજો ગરમ મસાલો, ધાણા પાવડર। તો ચાલો હવે બધું મિક્સ કરીને તૈયાર કરી દઈએ આને। તો મિત્રો, રીંગણ બટાકાનું શાક બનાવું છું। તો મેં ધોઈને મસ્ત કાપી લીધા છે અને ફરી એકવાર પાણીમાં ધોઈને આવી રીતે વાટકામાં લઈ લીધા છે। મરચું પણ વાટી કાઢ્યું છે, મીઠી લીમડી, ડુંગળી 1 સમારી છે, 1 નાનું ટામેટું। તો મિત્રો, આજે રીંગણ બટાકાનું શાક બનાવું છું દહીંવાળું। વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। 2 નાના બટાકા અને 3 થી 4 રીંગણ કાપી લીધા છે। અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે કુકરમાં। તો આપણે રાઈ અને જીરું નાખી દઈએ। હવે અંદર આપણે ડુંગળી નાખી દઈએ। મીઠી લીમડી પણ નાખી દઈએ સાથે। તો મિત્રો, આવી રીતે ડુંગળી બરાબર આપણી શેકાઈ જાય પછી આપણે મસાલો અને ટામેટાં શેકી દઈએ। મેં બધો મસાલો વાટીને તૈયાર કરી દીધો છે। આપણી ડુંગળી સરસ શેકાઈ જાય પછી આપણે મસાલો નાખીશું। તો મિત્રો, ડુંગળી મસ્ત શેકાઈ ગઈ છે। હવે આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો છે તે આપણે શેકી લઈએ પહેલાં। તો મિત્રો, આ રીતે રીંગણ બટાકાનું શાક તમે દહીંવાળું બનાવશો તો ખૂબ જ સરસ બને છે। ટામેટાં નાખી દીધા આપણે। હવે થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ અંદર। પાણી ખાયણીમાં લઈ લીધું છે એટલે બધો મસાલો આવી જાય। હવે થોડુંક આપણે પાણી ઉમેરી દઈએ અંદર એટલે મસાલો બધો સરસ શેકાઈ જાય, ટામેટાં અને મસાલો। પછી મિત્રો, આપણે રીંગણ બટાકા નાખીશું અને છેલ્લે દહીં નાખીશું। તો મિત્રો, જો કેવું સરસ તેલ છૂટી ગયું છે મસાલામાંથી અને ટામેટાં પણ ચડી ગયા આપણા। તો ચાલો હવે રીંગણ બટાકા આપણે નાખી દઈએ। પાણી નાખી દઈએ થોડું। હવે 3 થી 4 સીટી વગાડી લઈએ પછી દહીં નાખીએ। ચાલો મિત્રો, આપણે કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને જોઈ લઈએ હવે। તો આપણા બટાકા ચડી ગયા છે મિત્રો। હવે આપણી જે આ દહીં છે તે હવે આપણે નાખી દઈએ। બનીને તૈયાર થઈ ગયું। હવે થોડીક વાર આપણે એને ઉકળવા દઈએ। તો મિત્રો, જો સરસ મજાનું આપણું રીંગણ બટાકાનું દહીંવાળું શાક બનીને તૈયાર થઈ ગયું। તો મિત્રો, આ રીતે તમે રીંગણ બટાકાનું શાક બનાવશો ને દહીંવાળું તો ખૂબ જ ટેસ્ટી બને છે અને સ્વાદમાં પણ સારું લાગે છે। તો જોઈ શકો છો તમે, દહીંવાળું રીંગણ બટાકાનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું। તો મિત્રો, હવે ઉપરથી ધાણા નાખી દીધા છે। મિત્રો, ગરમા ગરમ રીંગણ બટાકાનું શાક દહીંવાળું બનીને તૈયાર થઈ ગયું। તો
તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.